ચેનલ ઓફ વડોદરા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગોંડલના પડઘા પડ્યા છે। પુરુષોત્તમ રૂપાલાના મુદ્દે જયરાજસિંહ જાડેજાને પણ સાથે લઈને ઉપલેટામાં બેનર યુદ્ધ શરૂ થયું છે। ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગના હાર્દસમાં ગાંધી ચોકમાં બેનર લાગ્યું છે। પુરુષોત્તમ રૂપાલા સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પણ બેનર લગાડવામાં આવેલા છે, જેમાં બેનરમાં ચોકડી મારેલા ફોટા લગાડવામાં આવ્યા છે। બેનરમાં સમાજની વાત, પૂર્વજોનું અપમાન, છત્રાણીનું અપમાન, સમાજની પડકાર, કંઈ પણ ચલાવી નહીં લેવાય જેવા સૂત્રો લખવામાં આવ્યા છે। જો કે આ રાજપૂત સમાજ ઉપલેટા કે ધોરાજી પંથકમાં જાહેરમાં વિરોધ રૂપે કોઈ આવવા તૈયાર નથી। ચંદુભા ચુડાસમા આ ઉપલેટા તાલુકાના ગાંધી ચોકમાં બેનરો લાગ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાના અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કઈ ગેરરીતિ કરી છે પરસોત્તમભાઈએ અમારા છત્રી સમાજનું અને છત્રીની બેનું દીકરીઓનું અપમાન કર્યું છે। એના માટે આ વાતને મેં વિખોડી હતી। ગુજરાતની અંદર આ સરકાર ભાજપ સરકાર જો પરસોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટને સ્થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં। અને આ પુરુષોત્તમભાઈને એને પાછા ઘરે બેસાડી દેવાના છે, એને એની ઘરે મોકલી દો। અમારે બીજું કાંઈ અમારી માંગ નથી, અમારે કઈ કોઈ બીજી વસ્તુ જોતી નથી। પરસોત્તમભાઈ નહીં એટલે નહીં જ, ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં। આજે જે ઉપલેટાની અંદરમાં બેનરો લાગ્યા છે, ઉપલેટાની અંદરમાં ગામોમાં જે વિરોધ વ્યક્ત છે, તો આ શહેરમાં બેનર કોની લગાવ્યા કોઈ જાતનો ખ્યાલ નથી। મેં તો બેનર ગાંધી ચોકમાં જોયા ખાલી, બાકી કોઈ જાતનો ખ્યાલ નથી। ગાંધી ચોકમાં આવ્યા પછી આ બેનર જોયા પછી આ બાઇક આપું છું, બાકીની ગામડાનું કે કોઈ સિટીનું કોઈ પણ જાતની ખબર નથી। હવે શું માંગ છે ક્ષત્રિય સમાજ? માંગ એક જ છે કે પુરુષોત્તમભાઈને ગુજરાત આખામાં કઈ ટિકિટ દેવામાં ન આવે, એ અમે ક્ષત્રિયો એનું ચલાવીને સાખીએ નહીં અને સાખીને બેસતું નહીં। ગુજરાતની અંદર ક્યાંય પણ પરસોત્તમભાઈ નહીં। જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં એને જેવું જે અમારાથી બનશે એવું આંદોલન કરશું। ક્ષત્રિય સમાજ બધો એક થઈ અને બધાય અમે પરસોત્તમભાઈ અમે અને સરકાર અમે લડવા તૈયાર છીએ। અને આ ભાજપ સરકારને ક્ષત્રિયોનો જો નહીં માને, નહીં કેવું માને તો એને બહુ ભારે પડી જશે।